તો કેમ છો મિત્રો, મજામાં ને મિત્રો? તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે આજના દાંતીવાડા ડેમના નવા વિડીયોમાં. અને આજના વિડીયોમાં મિત્રો આપણે દાંતીવાડા ડેમના સપાટીની પણ વાત કરવાના છીએ અને સાથે દાંતીવાડા ડેમમાં પણ કેટલું પાણીની આવક છે એ પણ બતાવવાના છીએ. એટલે વિડીયો પૂરો જોજો. અને તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયોને લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. તો મિત્રો શ્રાવણ મહિનાની શરૂઆતમાં મિત્રો દાંતીવાડા ડેમમાં મિત્રો નવા નીર આવ્યા છે અને એ દાંતીવાડા ડેમના નવા નીરના અંગે મિત્રો વાત કરીએ તો મિત્રો હવે દાંતીવાડા ડેમમાં પાણી આવવાથી ખેડૂતો મિત્રો આશા બંધાણી છે કે આ 2 મહિનામાં મિત્રો દાંતીવાડા ડેમ ભરાવાની શક્યતા પણ ખરી. અને મિત્રો શ્રાવણ મહિનાની શરૂઆતમાં મિત્રો હવે મિત્રો દાંતીવાડા ડેમમાં પાણીની આવક જોવા મળી છે અને હજુ મિત્રો ચોમાસાના મિત્રો 2 મહિના જેવું બાકી છે. જો કદાચ દાંતીવાડા ડેમ ભરાવાની શક્યતા પણ થઈ શકે છે કારણ કે મિત્રો ઉપરવાસમાં વરસાદ મિત્રો 2 દિવસથી મિત્રો જોરદાર પડ્યો. એના અંગે મિત્રો અમીરગઢવાળી બનાસ નદીમાં નવા નીર આવ્યા અને અમીરગઢવાળી બનાસ નદીમાં મિત્રો નવા નીર આવ્યા અને બધા ચેક ડેમ ભરાઈને દાંતીવાડા ડેમમાં પાણીની આવક જોવા મળી છે મિત્રો. એટલે દાંતીવાડા ડેમમાં પાણીની આવક જોવા મળતા ખેડૂતો મિત્રોએ પણ ખુશીનો માહોલ જામ્યો છે મિત્રો. એટલે એના ઉપર આજનો વિડીયો બનાવે છે. એટલે આજનો વિડીયો તમને બધાને કેવો લાગે છે મિત્રો વિડીયોમાં નીચે કોમેન્ટ કરી દેજો. અને સાથે સાથે તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયોને લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. તો મિત્રો જય માતાજી.